સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પલસાણા સંતોષ મિલ આગકાંડમાં વધુ 2 લોકોના મોત થઈ ગયા। આજે એક મહિલા અને એક પુરુષનું મોત થયું। અત્યાર સુધીમાં મિલમાં આગકાંડમાં 4 લોકોના મૃત્યુ થયા છે। પરિવારના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો। ઉધના દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરીને તેમણે પોતાનો રોષ ઠાલવ્યો। પલસાણા સંતોષ મિલ આગકાંડમાં વધુ 2 લોકોના મૃત્યુ થયા છે। આજે એક મહિલા અને એક પુરુષ બંનેના મોત થઈ ગયા। અત્યાર સુધીમાં મિલમાં આગકાંડમાં 4 લોકો મૃત્યુ પામ્યા છે। સુરતના પલસાણામાં આવેલ સંતોષ મિલમાં કામદારોના મોત મામલે અત્યારે જે અન્ય સમાજના લોકો છે તેઓ ચક્કાજામ કર્યો છે। ઉધના દરવાજા તમે જોઈ શકો છો। અત્યારે આ પ્રમાણે ચક્કાજામ કરવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા। અગાઉ કુલ 2 લોકોના મોત થયા હતા અને હવે ફરી એક વખત અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે વધુ 2 લોકોના મોત થયા છે। ત્યારે પરિવારજનો આક્રોશિત છે। પરિવારજનો સાથે वातचीत क्या हुआ है? यहाँ पे पलसाना में संतोष कंपनी में आग लगी थी। बॉयलर फटा था, कुछ हुआ था। ये बहन है, उनका 8 साल का लड़का है। 7 दिन से यहाँ दवाखाने में भर्ती है। सेठ देखने नहीं आया। हमको न्याय चाहिए ये औरत के लिए। जब तक सेठ नहीं आता है तब तक हम हटेंगे नहीं। हम हटेंगे नहीं यहाँ से। खाली हमको न्याय चाहिए, बराबर। हमें खाली सेठ चाहिए, कुछ नहीं। हम सेठ से पूछेंगे हमें क्या इंसाफ दे रहे। खाली यहाँ सेठ को बुलाओ। 2 बजे से मिट्टी मेरी पड़ी है लेकिन अभी तक सेठ नहीं आया। 2 बजे से बिल्कुल અત્યારે જોઈ શકાય છે પરિવારજનો આક્રોશિત છે। અને क्या घटना घटी है बहन जी? और बताओ ना, क्या क्या हुआ है? क्या कंपनी में आग लगा है। अगर भैया है पूरी रात सेठ मशीन अगर एक चूर खराब हो जाती तुरंत आके सेठ पहुँचता। यहाँ पे गरीब का ये हाल हुआ है, क्यों नहीं आया? क्यों नहीं आ रहा है बताओ? कितने लोगों की मौत है अभी? 2-3 मौत हुई है। परसों एक लेडीज की मौत हुई। आज 7 दिन से काम हुआ है। सेठ क्यों नहीं आके एक बार? कितने लोगों की मौत? कितने लोगों? आज 2 लोग की हुई है। परसों प्रियंका की मौत हुई थी। 7 दिन से काम हुआ, सब एडमिट है, एक भी कोई नहीं आया है। 7 बजे से डेट हुआ है, 7 बजे से कोई अभी तक दिखा नहीं। अभी एक मशीन खराब हो जाती सेठ तुरंत आके यहाँ पहुँचता। क्यों नहीं आ रहा है? બિલકુલ જોઈ શકાય છે પલસાણાના સંતોષ મિલના માલિક છે તેઓને હાજર કરવા માટે અત્યારે હાલ જે રીતે માંગ છે કરવામાં આવી રહી છે। પોલીસ આવી ચૂકી છે અને પોલીસ અત્યારે હાલ જોઈ શકાય છે ચક્કા જામ કરવામાં આવ્યો છે તેને ખોલવાનો પ્રયાસ છે અત્યારે કરી રહી છે। પરંતુ આ જોઈ શકાય છે અત્યારે તમામે તમામ મહિલાઓ છે એ મહિલાઓએ અત્યારે હાલ ચક્કાજામ કર્યો છે। સંતોષ મિલ આગની ઘટના ઘટી હતી એમાં શરૂઆતમાં 2 કામદારોના મોત થયા હતા અને અત્યારે હાલ તમે જોઈ શકો છો સુરતના ઉધના દરવાજા વિસ્તાર ખાતે આ પ્રમાણે જોઈ શકાય છે જે રીતે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે અત્યારે હાલ આ બાબતને લઈને કામગીરી કરવામાં આવે તેવી માંગ છે એ અત્યારે કરવામાં આવી રહી છે। સુરત શહેર જે પલસાણા તાલુકો છે ત્યાં સંતોષ મિલમાં આગ લાગી હતી અને આ સંતોષ મિલમાં આગ લાગતાની સાથે જ જે રીતે 25 થી વધુ લોકો છે એ ઘવાયા હતા અને તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે તમામ જગ્યા ઉપર અત્યારે હાલ જે ચક્કાજામની પરિસ્થિતિ છે હજી પણ છે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો પોલીસ છે અત્યારે હાલ કંઈ પણ કરવામાં અસમર્થ છે અને અત્યારે જે રીતે આક્રોશ છે એ આક્રોશને લઈને સુરત શહેરમાં આ રીતે જોઈ શકાય છે ઘટનાઓ ઘટી છે। માતા બહેનો છે એ માતા બહેનો અત્યારે હાલ જોઈ શકાય છે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને ચક્કાજામ કરતાની સાથે જ અહીં તમામ લોકોને ખસી જવા માટે જે સૂચના છે એ સૂચના પણ આપવામાં આવી છે પરંતુ પરિવારજનો છે અત્યારે હાલ અહીંથી ખસી નથી રહ્યા અને જેના કારણે આ પ્રમાણે ચક્કાજામ છે આક્રોશિત થયેલા લોકો છે એ લોકો અત્યારે હાલ ચક્કાજામ છે કરી રહ્યા છે અને જે રીતે અત્યારે હાલ સુરત શહેરમાં જોઈ શકાય છે ચેન સિસ્ટમ દ્વારા આ તમામે તમામ લોકો છે એમના દ્વારા અત્યારે હાલ જે રીતે ચક્કાજામ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે વિનંતી કરવામાં આવી રહી છે કે તેમના દ્વારા ચક્કાજામ છે એ અત્યારે હાલ બંધ કરવામાં આવે। પરંતુ જે તસવીર તમે જોઈ શકો છો આ એપલ હોસ્પિટલ છે। એપલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ છે 7 થી વધુ દર્દીઓ છે એને અત્યારે હાલ દાખલ કરવામાં આવ્યા છે અને એ દર્દીઓની સારવાર યોગ્ય રીતે નથી કરવામાં આવી રહી એ પ્રમાણેની
વાત છે અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરના આ દ્રશ્ય તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ ચેન સિસ્ટમ રાખીને આ તમામ પરિવારજનો છે તેમના દ્વારા અત્યારે આ પ્રમાણે ચક્કાજામની પરિસ્થિતિ કરી દેવામાં આવી છે. એક પણ વાહનને અત્યારે નથી લઈ જવા દેવામાં આવી રહ્યા અને તમામ લોકો છે જોઈ શકાય છે માનવ સાંકળ બનાવીને આ રીતે જોઈ શકાય છે. આ મહિલાઓ છે એ મહિલાઓ આ રીતે માનવ સાંકળ બનાવીને જે રીતે અત્યારે જે વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરની અંદર જે પલસાણા તાલુકો છે અને પલસાણા તાલુકામાં જે પ્રમાણે અત્યારે હાલ જે મિલમાં આગ લાગી હતી તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 2 વ્યક્તિના મોત થયા હતા અને હજુ 2 વ્યક્તિના મોત થયા, કુલ 4 લોકોના મોત થતા પરિવારજનોએ ચક્કાજામ કર્યો છે. કેમેરામેન રાકેશ બાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.